બનાસકાંઠાના વાવ વિધાનસભાની ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું। બાબરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં ગેનીબેને કરી હાકલ। આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા કરી અપીલ। 29 તારીખે ઉત્તર ગુજરાતમાં મોટા સન્માન કાર્યક્રમમાં હાજરી પણ આપવા કર્યું આહવાન। વિધાનસભાની પેટા ચૂંટણી ગણતરીના દિવસોમાં થઈ શકે છે જાહેર। સ્વાગત કરવા માટે જે થનગની રહ્યા છે અને આખી જ મીટિંગનું આયોજન એ પાટણ પ્રગતિ મેદાન ખાતે કરવાના છે। એવા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં રાત દિવસ બે મહિના મજૂરી કરીને છેકા અંબાજીથી કરીને નડાબેટ સુધી સતત મજૂરી કરી છે। 2 મહિના રોકાણા તો ખરી, પણ આપણે બધા તો બીપીએલ હતા એટલે ચાકથી નાના મોટા ખર્ચાઓ પણ પૂરા કરીને દિલ્હીના દરબારમાં બનાસકાંઠાને પહોંચાડનાર મારો ભાઈ શ્રી બળદેવજી ઠાકોર સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી, ભાઈ ગુલાબસિંહભાઈ, કેપી સાહેબ, રામજી, માણસાના માજી ધારાસભ્ય બાબુજી, અરવિંદસિંહજી, રામભાઈ, ડીકે સાહેબ, રાજુભાઈ, નરસિંહભાઈ, આપણા જિલ્લાના બધા પ્રભારીઓ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનોને તે દિવસે અમે પાટણ મિટિંગમાં ગયા તો એક વિસનગરના અજમલજી છે એમણે માગણી કરી કે બહેનનો સત્કાર સમારંભ હોય અને બહેનો હાજર ના હોય ના ચાલે। મેં કીધું મારે કીધે તો કોઈ નહીં આવે, પણ પહેલી વિનંતી બળદેવજીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા મારા ભાભીને તેડીને આવજો અને તમને પણ બધાને વિનંતી લોક રાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા 2 જણા આવજો તો બધી સંખ્યા વધી જાય કે ના વધી જાય। એટલે મારે એવું ના કહેવું પડે કે બેન એકલા જ આવ્યા હતા, એટલે સચોડે આવવા માટેના પ્રયત્નો બધા કરજો અને એક દાડો બારી ગાઢો રાણકી વાવ બીજી દોવડાવો તો લુગડા વ્યવસ્થિત ધોયા ને રોટલા એમાં કરી ખવડાવજો। આખો દાડો ભેંસા બસાડીઓ ના રાખો એમાં। અમે 2 જણા આવશે, અમે મીટિંગમાં તો આવા જ છે। આમ આડે દાડે હું એ ફરું ને એ ફરે તો પણ રોટલા કોણ ખવડાવે? બધા આગેવાનોએ સૂચન કર્યા। એમણે બળદેવજીને હું અભિનંદન એટલા માટે આપું કે તમામ વક્તાઓએ વાત કરી એના ઉપર એમણે એમ કીધું કે અમારા બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી ગેનીબેનનું કરવાનું છે। ત્યારે 29મી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું। હું માનું ત્યાં સુધી 2012ની ચૂંટણી હતી। અહીંથી રંગે ચંગે ફેટા બાંધીને બધા ગયા હતા। એમ સાહેબ બધા ફેટા બાંધીને આવશે, પણ જે દિવસે તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું એવા ને એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો અને ડ્રોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો અને પહેલું એમનું કરજો પછી મારું કરજો। ત્યારે બળદેવજી, ચંદનજી, આ લાગણી આવડી મોટી શા માટે? આખા સંમેલનનો ખર્ચો 35 થી 40 લાખ રૂપિયા ખર્ચો થવાનો અને 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમારું બનાસકાંઠાનું જે ગૌરવ છે, તમારી બહેનનું સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બીજું કાંઈ નથી। ત્યારે હમણાં રામજી કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખવું। ખેડૂતોના પ્રશ્ન હોય, હમણાં જીભડા પ્રશ્ન હતો લાઈન નાખવાનો તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા એ ખડે પગે થઈ ગયા હતા, હજી લાગવા વાળો લાઈન આવ્યો નથી। અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે। ક્યાંક પોલીસ આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે અને ભોગ બન્યો છે તો એ સામે વાળો વ્યક્તિ આમંત્રણ આલે કે ના આલે અને એના ઘરે જઈને વિડીયો બનાવું, એને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસે તો સામે આગળ કરીને તો ગેનીબેન એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી પોલીસ તૈયાર કરશે। આ સંદેશો
સમગ્ર વહીવટી તંત્રને આપ્યો છે કે નથી આપ્યો? આપ્યો છે. અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય, ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ, પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રાખ્યો. અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું. અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને કે મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનું મામેરું એ બળદેવજીને ચંદનજી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંય પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌએ આપવાની છે. વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે. અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હગુવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય, સંબંધો હોય, યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા. અને અમે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો. એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. ધારાસભ્ય આપણો હોય તો 50% રાહત મને વાવ વિધાનસભાની રહે. જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે. ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે. અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની 18 આલમ 36 કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસ